પાવાગઢ ડુંગર શોળે કળાએ ખીલી ઉઠ્યો। વરસાદી ઋતુમાં કુદરતી સૌંદર્યથી પ્રવાસીઓ મંત્રમુગ્ધ। પંચમહાલ જિલ્લાના વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદી ઋતુની વિધિવત શરૂઆત થતાં જ સમગ્ર ડુંગર શોળે કળાએ ખીલી ઉઠ્યો છે। ચોમાસાના પહેલા વરસાદ બાદ જ પાવાગઢના પહાડોએ લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા અદ્ભુત અને મનમોહક દ્રશ્યો સર્જાયા છે। પહાડો પરથી વહેતા નાના મોટા ઝરણા અને આહલાદક વાતાવરણ પ્રવાસીઓનું મન મોહી રહ્યું છે। આ પ્રાકૃતિક સૌંદર્યને નિહાળવા અને મા મહાકાળીના આશીર્વાદ લેવા માટે અત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનો ઘોડાપુર ઉમટી રહ્યો છે। મા મહાકાળીના શિખર દર્શન કરીને ધન્યતા અનુભવ્યા બાદ લોકો ડુંગર પરના વિવિધ જોવાલાયક સ્થળોએ સમય વિતાવી રહ્યા છે। આ વરસાદી વાતાવરણમાં પાવાગઢનો લોકપ્રિય સેલ્ફી પોઈન્ટ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। પૃષ્ઠભૂમિમાં લીલોછમ ડુંગર અને વાદળોની રમત વચ્ચે લોકો પોતાની યાદગાર ક્ષણો કેમેરામાં કંડારી રહ્યા છે। અહીં અનેક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। માત્ર યુવાન પેઢી જ નહીં પરંતુ 75 વર્ષ સુધીના વડીલો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક સેલ્ફી અને ફોટોગ્રાફ પડાવવા નજરે પડે છે। ચોમાસામાં પાવાગઢનો નજારો કંઈક અલગ જ હોય છે। અહીંની તાજી હવા, ચારેય બાજુ હરિયાળી અને પહાડી વાતાવરણ મનને અદ્ભુત શાંતિ આપે છે। પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે। હાલ તો કુદરતની ગોદમાં ક્ષણો વિતાવવા માટે દરરોજ હજારોની સંખ્યામાં લોકો પાવાગઢ પહોંચી રહ્યા છે, જેને કારણે સ્થાનિક પ્રવાસને પણ મોટો વેગ મળ્યો છે।